તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આજે કંઈ વતનમાં જઈશું અને આજે કંઈક મશીન વિશે આજે થોડીક ચર્ચા કરવી છે। જોકે હવે તો ક્યાંય જોવા નથી મળતા, ઓછા જોવા મળે છે, પરંતુ પહેલાં જે આવા સૌથી પહેલાં કો હાંકતા, ત્યાર પછી મશીનો આવ્યા, ત્યાર પછી મોટરો આવી। તો આજે કંઈક મશીન જે છે કે નોઝર તૂટી ગઈ છે, તો આજે બદલાવીએ છીએ। તો ચાલો એની વિશે કંઈક નોઝર તૂટી ગઈ। જૂનવાણી મશીન છે, આ બાજુ કંઈક કૂવો છે। હજી આ વિસ્તારમાં અમારે લાઇટ હજી નથી આવી, પાણી માથે જ છે ને મશીન રાખેલું છે। આ છે ડીઝલની ટાંકી। ઈયર એટલો નીકળે એમ ને।
મશીન હાંકવું તો ખૂબ મુશ્કેલ છે. ક્યારેક ક્યારેક જો આવો ખોટવાય ને એવું થાય તો મુશ્કેલી પડતી હોય છે. પરંતુ અત્યારે હાલમાં આ બાજુ લાઇટ નથી આવી એટલે મશીન ફરજિયાત રાખવું પડે છે. એટલે સૌથી પહેલાં તો આપણે આપણા ગઢિયાની હતા પહેલાં કો હાંકતા. કો તો જોકે મેં તો નથી જોયા, મશીન તો હાંકેલું, પરંતુ મુશ્કેલી આમાં ઘણી થતી હોય છે. મશીન હાંકવામાં લાઈન ભરવી પડતી હોય છે, ઘણી એવી તકલીફ થતી હોય છે. આવું કંઈક ખોટકો આવે તો રિપેર પણ કરવું પડતું હોય છે. તો સરસ રીતે જો આમાં નોલેજ હોય તો જ આપણે મશીન હાંકી શકીએ. અને રિપેર પણ જોકે આમાં કારીગર તો આવી જતો હોય છે, પરંતુ ટાઈમે ન આવે તો આપણે જે પાવાનું હોય એ બંધ રહેતું હોય છે. તો હાલ અત્યારે નોઝર તૂટી એના કારણે પાવાનું અત્યારે બંધ છે. બાજરીમાં પાણી ચાલુ છે, પરંતુ આ નોઝર તૂટી એના કારણે અત્યારે હાલ પાણી બંધ છે. તો દર્શક મિત્રો, આ રીતના ખેડૂતો છે હંમેશા ઘણી મહેનત કરતા હોય છે, છતાં પણ એને જે અત્યારે આ વર્ષને આમ જોવા જઈએ તો કોઈ પણ જણસીને અત્યારે ભાવ નથી. તો મહા મુશ્કેલીથી જે ખેડૂત લોકો છે આવી કપરી મહેનત કરી અને એનો પાક તૈયાર કરતા હોય છે, તો એનો ભાવ ઓછો મળતો હોય છે. આપણા વિડીયોના માધ્યમથી એક આપણા દર્શક મિત્રોને, આપણા સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ કે જે જણસીના ભાવ છે, ખેડૂત જે મહા મુશ્કેલીએ મશીન હાંકી અને કોઈ પણ સંજોગે એનો પાક તૈયાર કરે છે, એનો ભાવ નથી મળતો. તો આ વિશે થોડીક મગજમાં લેવું જરૂરી છે. તો મળશું આવતી ફરીથી. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.